સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે પર્વત પાટિયાથી ખરવર નગરનો રસ્તો બંધ કરાયો છે। મેટ્રોના કામને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હંગામી જાહેરનામું બહાર પાડ્યું છે। આ રોડ પર 2 દિવસ વાહનોની અવરજવર તથા પગપાળા જવા સામે પ્રતિબંધ મુકાયો છે। આ નિર્ણયથી 9 કિલોમીટરનું અંતર જે 25 મિનિટમાં પૂરું થતું હતું, બ્રિજ બંધ કરાતા હવે 53 મિનિટમાં 19 કિલોમીટરનો ચકરાવો થશે। વૈકલ્પિક રૂટ તરીકે હાઈવે તરફથી આવતા વાહનો રેશમા સર્કલથી ડિંડોલી થઈ ઉધના નવસારી મેઇન રોડ થી એરપોર્ટ तरफ જઈ શકાશે। પર્વત પાટિયાથી બ્રિજ બંધ કરવામાં આવતા 9 કિલોમીટરનું અંતર એ 25 મિનિટમાં જે પહેલા પૂરું થતું હતું, પરંતુ હવે વધુ સમય લાગશે। સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે રસ્તો બંધ કરાયો છે। પોલીસ કમિશનરનું હંગામી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 9 કિલોમીટરનું અંતર જે 25 મિનિટમાં પૂરું થતું હતું, બ્રિજ બંધ કરતા 53 મિનિટમાં 19 કિલોમીટરનો હવે ચકરાવો થશે। વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ તો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ સમય થોડો વધુ લાગી શકે છે પસાર થવામાં। તો બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડશે, કેમ કે વૈકલ્પિક રૂટ પરથી જ હવે જવું પડશે। સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે પર્વત પાટિયાથી ખરવર નગરનો રસ્તો જે બંધ કરાયો છે, તેના માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। અને અગાઉ જે થોડા સમયમાં થોડી મિનિટોની અંદર પહોંચી જતા હતા, પરંતુ હવે 53 મિનિટ એટલે ખૂબ જ લગભગ કલાક જેટલો સમય લાગી શકે છે। વૈકલ્પિક રૂટથી અવરજવર કરવામાં તકલીફોનો સામનો વાહન ચાલકોને કરવો પડી શકે।